14 વ્યક્તિઓ એવા છે, રામચરિતમાનસમાં છે, 14 વ્યક્તિઓ એવા છે કે જીવતા હોવા છતાં મરેલા ગણવા. 14 વ્યક્તિ. કૌલ કામ બસ કૃપીન વિમૂઢા, કૌલ કામ બસ કૃપીન વિમૂઢા, કૌલ કામ બસ કૃપીન. 14 વ્યક્તિઓ મરેલા સમજવા. એ જીવતા હોય ને તો એને મરેલો જ ગણાય. એક ભોગી એકલું ખાવામાં જ જીવ રાખતો હોય, જ્યારે જવો ત્યારે હું 10 વાટકા પી જાઉં, 20 વાટકા રસ પી જાઉં, ખાવા સિવાય બીજી વાત ન કરતો હોય, બહુ ખાતો હોય ને એ જીવ તો મરેલો હોય. બીજું ધર્મ વિરોધી, જે ધર્મ વિરોધી ભાષણ કરતો હોય, જે ધર્મ વિરોધી કર્મ કરતો હોય, ધર્મ વિરોધી કાર્ય કરતો હોય, એ જીવ તો મરેલો. હું આમાં માનું નહીં, હું ભગવાનમાં માનું નહીં, બધું આમાં ઉપર ટીવીમાં છે ઈ જ છે, એ જીવ તો મરેલો છે. એવા વ્યક્તિના સામે સુકન ન થાય, અપસુકન થાય, સામે મળે તો કામ બગડી જાય. ત્રીજો કંજૂસ, ચમડી તોડે પણ દમડી ન ખોડે એવો નાદારનો નાદાર વ્યક્તિ હોય, કંજૂસ, એ જીવ તો મરેલો છે. એનું જીવન સાપ જેવું હોય, સાપ જેવું. તમે ખબર, સાપ હોય ને એ સાપની મણી હોય, સાપની અંદર મણી, અને મણી રોજ રાત્રે સાપ કાઢે, પછી મણીની ઉપર બેસે આવી રીતે, અને રાત્રે કાઢે, આખી રાત રહેવા દે, સવારમાં પાછો એ મણી લઈ લે અને નીકળી જાય. અને એ સાપ જો મણી ઉપરથી હટી જાય તો એ મણી કોકના કામમાં આવી જાય, પણ એ કોઈને દે નહીં, ઉપયોગ કરે નહીં. એમ એવા અડધા સાપ જેવા કંજૂસ જીવે છે. જીવે ત્યાં સુધી સારું કપડું પહેરે નહીં અને બીજાને કોઈને દે નહીં, એ મરેલો કહેવાય. ભગવાને આપ્યું હોય તો આવું કરો, આખા જન્મનો જન્મારો સુધરી જાય, અને 100 વર્ષ પછી કહેવાય કે આ પરસોત્તમ દિઘારીએ કથા કરી હતી, વર્ષો પછી આ નામ લેવાય. ચોથું મૂર્ખ માણસ. મૂર્ખ માણસ છે ને એ મરેલો, જીવતો મરેલો છે. બદનામી, રોગી, વૃદ્ધ, બહુ વૃદ્ધ થઈ ગયો હોય, ઘરના ઠોહા મારતા હોય, ખાવાનું કોઈ દેતું ન હોય, પૂછતું ન હોય કોઈ સામે, એ જીવતો મરેલો ગણાય. પાપી, ખાલી પોતાના પેટ માટે જીવતો વ્યક્તિ, એ રીતે જીવતો મરેલો છે. છેલ્લે તુલસીદાસજી કહે છે, તન પોષક નિંદક અધખાને, તન પોષક નિંદક અધખાની, તન પોષક નિંદક અધખાને, તન પોષક નિંદક અધખાની, જીવત શવ સમ 14 પ્રાણી, જીવત 14 પ્રાણી, જીવત શવ સમ 14 પ્રાણી, જીવત શવ સમ 14 પ્રાણી. 14 જણા મરેલા, એ જીવતા હોય ખાલી કહેવાય જીવતા, બાકી 14 મરેલા ગણવા. જે પોતાના પેટ માટે માત્ર જીવતો હોય એને જીવતો ગણવો નહીં, એને મરેલો સમજવો. વિદુરજી કહે, ધૃતરાષ્ટ્ર, શું જીવો છો જિંદગી? હા, 100 દીકરાને મારી નાખનારા વ્યક્તિ તમને રોટલા દેવા આવે ને તમે રોટલા ખાવ ને તમને જીવવાનો અધિકાર છે? ત્યારે ધૃતરાષ્ટ્ર બોલ્યા છે કે હું અંધ વ્યક્તિ, આંધળો માણસ ક્યાં જાઉં? ઘણાને ટેવ પડી હોય ને, એને તમે ગમે એટલો ટોકો, ગમે એટલું કયો, પણ એના મગજમાં મફતનું ખાવાની જેને ટેવ પડી જાય ને એ કોઈ દી સુધરે નહીં. બહુ સમજવા જેવું એક લોજિક છે. હા, ગધેડો ભોંકતો હોય ને, ગધેડો
એનો કોઈ દી અવાજ ન બેસે. ગધેડો ભોંકે ને એનો અવાજ કોઈ દી ન બેસે. શું કામ? ગધેડો ધર્માદાનું ખાતો નથી. સમજાય છે ને? સમજાય ને વંદન? ગધેડો મફતનું કોઈનું ખાતો નથી, એટલે નિરોગી રહી. નિરોગી રહેવું હોય ને તો મફતનું ન ખાવું અને મફતમાં ન ખાવું.